કે આજના સંપ્રત યુગની અંદર હળાહળ કળયુગ ચાલે છે અને કળયુગની અંદર આપણે આપણા પરિવાર સાથે જે જીવન જીવી રહ્યા છે તો હવે કેવું જીવવું જોઈએ? ધ આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની જે કલા છે એ વ્યાસપીઠ તમને સમજાવવા આવી છે કે પહેલાના દિવસો જે હતા તે ગયા, પણ હવેના જે દિવસો છે, આજના જે દિવસો, અત્યારે ચારે બાજુ જોવો યુદ્ધ ચાલે છે, ચારે બાજુ બંગોળા ફૂટે છે ને બધું કેવાય મિસાઇલો ફેંકાઈ રહી છે, હજારો માણસો મોતના તાંડવમાં પેલું થઈ રહ્યું છે, તમામ લોકો ચિંતા કરે છે, તમામ લોકો ભયથી જીવી રહ્યા છે, ત્યારે ભારત દેશ અને એમાંય આપણું ગુજરાત એ સત્સંગ કરી રહ્યું છે સાહેબ, ભજન કરી રહ્યું છે, આનો પ્રભાવ છે. ભારત દેશની ભૂમિ એ ધર્મ ભૂમિ છે, ભારત દેશની ભૂમિ એ સત્સંગની ભૂમિ છે, સંતોની ભૂમિ છે, ભગવાનોની ભૂમિ છે સાહેબ. એટલે આ દેશમાં બીજી કોઈ હાથ ના આવે. ભલે ને ગેસના બાટલા વાહે દોડ્યા કરીએ આપણે, એ આપણી માનસિકતા છે ને. બાકી તો મને કહેવા દો સાહેબ કે માનસિક કોઈ ચિંતા નહીં, આપણો ભગવાન છે. સારી દુનિયા આજે યુદ્ધના મેદાનમાં એ ખરપાઈ ગઈ છે અને એવા સમયે આપણે કિમ બળદમાં ભગવાનની કથા લઈને બેઠા છે. કોઈ ભય નહીં, કોઈ ભય નથી આપણને ને. એનું શું કારણ? આધ્યાત્મ. આપણા આધ્યાત્મ આપણને અહીંયા બેસાડ્યા છે, બાકી લોકો ભયથી જીવે.